ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ખૂબ જ મહત્વનો વિડીયો સાંભળીશું કીડિયારા વિશે. ચૈત્ર માસ ચાલુ થઈ રહ્યો છે તો ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાનો ખૂબ જ મહત્વ છે. તો કેવી રીતે પૂરવું જોઈએ, કયા સમયે પૂરવું જોઈએ, તો એ સૌ આપણે આ વિડીયોમાં સાંભળીશું. વિડીયો ખૂબ જ મહત્વનો છે, માટે મિત્રો પૂરા અંત સુધી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો. શેર એટલા માટે કરવાનું કે મિત્રો, આપણા થકી જો કોઈ પુણ્યનું કામ કરે છે તો એનું ફળ પણ આપણને જરૂર મળે છે. સારા કર્મનું ફળ આપણને ભગવાન જરૂર આપે છે. માટે વિડીયો લાઇક કરીને શેર કરજો, જેથી બીજાને આ વિડીયો ઉપયોગી થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. મિત્રો, જો કોઈ વ્યક્તિ પર કર્જ થઈ ગયું છે, દેવું થઈ ગયું છે, અથવા તો ઘરમાં બીમારીઓ રહે છે, ઘરમાં ઝઘડા કંકાશ થાય છે, તો મિત્રો આ ચૈત્ર માસમાં ફક્ત એક આટલું કામ જરૂરથી કરજો. પુણ્યનું કામ છે, જરૂરથી કરજો. વર્ષમાં એક વખત આ કામ જરૂર કરજો. કીડિયારું પૂરી દેવાનું. ક્યારેય દુઃખ નહીં પડે. મિત્રો, વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જ જોઈએ. અને મિત્રો, એમાંય ખાસ ચૈત્ર મહિનામાં તો ખાસ. મિત્રો, કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીઓ આખાય વર્ષનો ખોરાકનો સંગ્રહ કરે છે. અને મિત્રો, ચૈત્ર માસમાં બતાવવામાં આવ્યું છે કે આપણા પિતૃઓને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મહિનો છે. એટલે ચૈત્ર માસ, કાર્તિક માસ અને ભાદરવો માસ. હવે આ માસમાં આપણા કીડિયારું પૂરીએ તો કેવી રીતે કીડિયારું પૂરવું જોઈએ, અને મિત્રો ક્યારે પૂરવું જોઈએ, કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે તેનું ફળ મળે છે, તો મિત્રો આ બધા જ સવાલનો જવાબ તમને આ વિડીયોના માધ્યમથી જ મળશે. તો વિડીયોને અંત સુધી નિહાળજો. આપણે જાણીએ કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અનેક રસ્તાઓ તમને મળી જશે. એ પહેલાં મિત્રો, હજુ સુધી જો આ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાચી શ્રદ્ધાથી ભગવાનનું નામ પણ કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર લખી દેજો. મિત્રો, કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તમારું દેવું ઓછું થાય, તમારું ઋણ ઓછું થાય. કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે મિત્રો ઓછું થતું જશે. એક ચોક્કસ વાત છે. સવારમાં પૂજા આદિ કર્મ પતાવી તમારું જે નિત્ય કર્મ હોય તે પતાવી દેવું જોઈએ. અને મિત્રો, જો તમારે સુખી થવું હોય, તો પરમાત્માને રાજી કરવા હોય, તો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, તો તમારે કંઈક મેળવવું હોય, તો નિત્ય નિયમનો જીવનમાં ખૂબ જ જરૂરી છે. નિત્ય નિયમ બાંધવો જોઈએ. મિત્રો, આટલું પુણ્ય તો તમે કરી જ શકો છો. વધારે નહીં પણ એક મુઠ્ઠી લોટનું પુણ્ય તો તમે કીડીઓને કરી જ શકો છો. વધારે નહીં પણ મને અને તમને પરમાત્માએ એટલું તો જરૂર આપ્યું છે કે કીડિયારું આપણે પૂરી શકીએ. મિત્રો, કીડિયારું પૂરવા માટે સૌપ્રથમ તો નાળિયેર લેવાનું છે, જેમાં મિત્રો પાણી ન હોય, એટલે કે સૂકા નાળિયેર ગોળાવાયા લેવાના છે. પછી તે નાળિયેરને છોલી દેવાના છે. પછી મિત્રો, કીડિયારું પૂરવા માટે થોડા ચોખા લેવાના છે. ઘણા મિત્રો લોટ પણ લે છે, પરંતુ મિત્રો લોટ કીડીઓ ખાઈ શકતી નથી, તેમને ચોંટી જાય છે. અને મિત્રો, તમે જોયું હશે કે કીડીઓ કઠણમાં વસ્તુને પણ ખાઈ જાય છે. માટે એક વાટકી ચોખા લેવાના, એક વાટકી તલ લેવાના, એક વાટકી ફોતરાવાળી મગની દાળ લેવાની, સિંગના દાણા લેવાના અને એક વાટકી ઘઉં લેવાના. મિત્રો, આ બધી જ વસ્તુઓને કરકરી, એટલે કે એકદમ ઝીણી નહીં, લોટ જેવી નહીં, જે કરકરી રહેવી જોઈએ એવી રીતે પીસી દેવાની છે. કારણ કે મિત્રો, આપણે વિડીયોમાં આગળ જણાવ્યું તેમ ઝીણો લોટ થઈ જવો જોઈએ નહીં. પછી મિત્રો, એક વાટકીમાં ખાંડ અથવા ઝીણા સાકરના ટુકડા લેવાના છે. પછી બધું ભેળવી દેવાનું છે, એટલે કે મિક્સ કરી દેવાનું છે. પછી અંદર ઘી ઉમેરવાનું છે અને ફરીથી મિક્સ કરી દેવાનું છે. અને પછી એક નાળિયેરમાં જ્યાં ઉપરના ભાગમાં કાણું પાડી દેવાનું છે. મિત્રો, જે ઉપરનો ભાગ હોય છે તેને સામાન્ય તોડી શકો છો અથવા તેને કાણું પાડી શકાય છે. આ સામગ્રી તેમાં બધી ભરી દેવી. નાળિયેરમાં ભરાઈ જાય પછી આ નાળિયેરને વગડામાં જઈ અને અથવા તો તમે તમારા ઘરની આસપાસ ક્યાંક એવી જગ્યા હોય કે જ્યાં કોઈ અન્ય પ્રાણી નાળિયેરને ન બગાડે તો તમે ત્યાં રાખી શકો છો. પરંતુ મિત્રો, વગડામાં જઈને ઝાડના થડમાં થોડી પોચી જમીન હોય ત્યાં થોડો ખાડો કરવાનો છે અને ત્યાં આ નાળિયેરને ખાડામાં દબાવી દેવું. પરંતુ તેનો જે ઉપરનો ભાગ છે તે બહાર રહેવો જોઈએ, જેથી કરીને કીડીઓ તેની અંદર પ્રવેશ કરી શકે અને ખાઈ શકે. અથવા મિત્રો, તમને જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય, ત્યાં આગળ કીડીઓ હોય એવું જણાય, તો તેવી રીતે ત્યાં કીડિયારું પૂરવાનું છે. ચોક્કસ સમય એવો છે કે મિત્રો, સવારના પોરમાં 9 વાગ્યાની આસપાસ કીડિયારું પૂરી દેવું જોઈએ. નિર્ધારિત સમય એ છે. અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું આપને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે, દુઃખ નહીં આવે. અને ચોક્કસપણે તમારા જીવનની અંદર સુખ જ આવશે. કારણ કે મિત્રો, તમે જે કીડીઓને તમે કીડિયારું અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે.
આપણા શાસ્ત્રોમાં એ બતાવ્યું છે કે એકવાર ભગવાન સૂર્યદેવની પત્ની એટલે કે રન્નાદેવ એટલે કે આપણે જેમને રાંદલ તરીકે ઓળખીએ છીએ એ એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી રહ્યા હતા અને ઘરે આવે છે પછી અને ભોજન કરવા માટે બેસે છે. ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓડગાર ક્યારે આવે છે તો મિત્રો કે જ્યારે તમામ સૃષ્ટિના જીવજંતુઓ જમી લે છે, જ્યારે સૃષ્ટિના તમામ જીવજંતુએ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓડગાર આવે છે. એટલે એકવાર પરીક્ષા કરવા માટે રન્નાદલમારે પરીક્ષા કરવા માટે એક ડબ્બીમાં કીડીને પૂરી દીધી. એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખ્યું અને થોડુંક ખુલ્લું રાખ્યું જેથી કીડી શ્વાસ લઈ શકે. નીચેથી થોડુંક કીડી બહાર ન જઈ શકે એટલી ડબ્બી ખુલ્લી રાખી અને એમાં હવા જઈ શકે એટલી જ કીડીનું મૃત્યુ પણ ન થાય અને એટલી જ ખુલ્લી રાખી. ડબ્બી હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા ભ્રમણ કરતા કરતા પણ પોતાના સ્થાન ઉપર એટલે કે પોતાના ઘરે પાછા આવ્યા અને પછી ભોજન લે છે. તેઓને અમીનો ઓડકાર આવે છે એટલે રન્નાદેવી હસવા લાગ્યા. એટલે સૂર્યદેવ બોલ્યા, દેવી આમ શા માટે આટલું બધું હસી રહ્યા છો, મને કહો. સૂર્યનારાયણે પૂછ્યું તો કહે છે રાંદલમાં કે આજે તમારો એક નિયમ તૂટ્યા છે. તમે વિશ્વના બધા જીવોને જમાડી અને પછી તમે જમો છો. તમે એવું કહો છો પણ આજે તમે એક જીવને ભૂખ્યો રાખ્યો છે. ભગવાન સૂર્યદેવ કહે છે કે દેવી જો વિશ્વનો એક પણ જીવ જો કદાચ ભૂખ્યો હોય ને તો મને અમીનો ઓડગાર આવે નહીં, મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય. વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે જ હું ભોજન લઉં છું. ત્યારે રાંદલમાં કહે છે હજી એક જીવ બાકી છે જમવામાં. સ્વામીજી એક જીવ બાકી છે તો કહો કોણ છે? ભગવાન સૂર્યદેવ બોલ્યા, જો તે જીવ બાકી હોય ભોજનમાં તો મને આટલી બધી તૃપ્તિ થાય જ નહીં, મને ભોજનની આટલી તૃપ્તિ થાય જ નહીં. અને ત્યારે રાંદરમાં કહે છે કે આ ડબ્બીમાં જ્યાં આ ડબ્બીમાં એક જીવ છે તે જમ્યું નથી. જ્યાં આ ડબ્બી ખોલે છે ને તો એ ડબ્બીની અંદર રાંદરમાએ તિલક કર્યું હતું અને એના ચોખા ચોંટાડેલા હતા. તો એ ચોખાનો દાણો ડબ્બીની અંદર પડી ગયો હતો. માં ભગવતીને ખ્યાલ ન હતો આ વાતનો અને એ ચોખાનો દાણો કીડી ખાઈ રહી હતી. ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે, હે દેવી જગતમાં બધાઈને જમાડીને પછી જ હું જમું છું ને એટલે મિત્રો જીવનમાં આટલું યાદ રાખજો કે કીડિયારું પૂરવાથી સગરા ઋણમાંથી તમે મુક્ત થઈ જાઓ છો અને સફળતા પ્રાપ્ત કરો છો. કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળી હોય તો મિત્રો યુવાન, બાળક અને વૃદ્ધ તમામ લોકોને હું કહું છું કે કીડિયારું પૂરતા તમે શીખવજો. નાના બાળકને આપણા છોકરાઓને કીડિયારું પૂરતા શીખવજો. કારણ કે આપણે કહીએ છીએ કીડિયારું બા દાદા તમે પૂરી દેજો. આપણે જોઈએ છીએ કે કહી દઈએ છીએ તમે આ કરી દેજો અમે આવી જઈશું, તમે આટલું કરી દેજો ભગવાનનું કામ હોય અમે આવી જઈશું. અરે મિત્રો આપ જાતે કરો, આપ જાતે જ કીડિયારું પૂરો. પોતાના ઓફિસે ધંધાએ રોજગારે જાઓ. કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા તમારા વ્યાપાર રોજગાર ધંધા ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસપણે મળે છે અને આખું વર્ષ તમને સુખ મળશે. કેવલ મિત્રો ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે છે. અને જો રોજ રોજ કીડિયારું પૂરવા માંગો છો તો મિત્રો કંઈ વાંધો નહીં, રોજ પૂરી શકો છો. પણ જો આખું વર્ષ તમે નથી પૂરી રહ્યા તો ચૈત્ર માસ કીડિયારું પૂરવા માટે ઉત્તમ માસ છે. કાં તો પછી કોઈ પણ અઠવાડિયે મહિને કોઈ એક દિવસ નક્કી કરી લો કે જે દિવસે તમે કીડિયારું પૂરો. કોઈ એક દિવસ નક્કી કરો, જેમ કે અમાસ છે, અગિયારસ છે મિત્રો, દર મહિનાની અમાસ અથવા અગિયારસના દિવસે તમે કીડિયારું પૂરી દો. મિત્રો આ કીડિયારાને અખંડ કીડિયારું પૂરવું જોઈએ એવું કહેવાય છે. મિત્રો કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે એ વાત પણ સત્ય છે. તમે જીવનમાં જુઓ છો કે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે અમારે એક સાંધે તો 13 તૂટે છે, બંને જણ નોકરી કરીએ છે છતાં પણ અમારે મહિનો પૂરો નથી થતો, બરકત નથી રહેતી, કોકને કોક પાસે પૈસા લેવા જવું પડે છે, અમારે પૂરું નથી થતું અને ખાસ આ કામ કરવું જેથી ઉપર ઋણમી વધી ગયેલ હોય છે. જો આવું બની રહ્યું છે કે બરકત નથી રહેતી, પૈસા ખૂટે છે, આર્થિક પરિસ્થિતિ નબળી બને છે તો એવા લોકોએ આ કીડિયારું ખાસ પૂરવું જોઈએ. ખાસ કરીને તમારે કર્જ ઓછું કરવું હોય તો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. કારણ કે આટલી બધી કીડી જો પેટ ભરે છે, ખાય છે, એમની આત્મા તૃપ્ત થાય છે તો પછી આ બધી જ કીડીઓ આપણા માટે પ્રાર્થના કરે છે, ભગવાનને અને એના મનથી આશીર્વાદ પણ આપે છે. તો પછી આપણું આ કામ નિષ્ફળ કેવી રીતે થઈ શકે? માટે કીડિયારું જરૂર ને જરૂર પૂરવું જ જોઈએ. જે ઘરમાં રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે તો આખું વર્ષ તમને એનું ફળ 100% પ્રાપ્ત થશે. આ વાત બિલકુલ એકદમ સાચી છે. હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો
આવા ઉપયોગી વિડીયોની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.